નમસ્કાર મિત્રો, આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા 1.4 અબજ લોકોના જીવન સાથે સીધો જોડાયેલો છે। ભારત પોતાની આટલી વિશાળ વસ્તીનું પેટ આખરે કેવી રીતે ભરે છે? એક તરફ આપણે ખેતીમાં અકલ્પનીય સફળતા મેળવી છે, તો બીજી તરફ કેટલીક એવી સિસ્ટમેટિક ખામીઓ છે જે આજે પણ આપણને નડી રહી છે। બસ આ જ વિપુલતાના વિરોધાભાસને આજે આપણે ડીકોડ કરવાના છીએ। આજના આ સફરમાં આપણે 5 મુખ્ય પડાવો પરથી પસાર થઈશું। શરૂઆત કરીશું ભારતના કૃષિ વિકાસથી, ત્યારબાદ ખાદ્ય સુરક્ષા કાયદો, પછી આ સૌથી મોટા ભૂખમરાના વિરોધાભાસની પાછળનું કારણ સમજીશું, છેલ્લે કાપણી પછી થતું અનાજનું નુકસાન અને ભવિષ્યના આબોહવા સંકટ અને તેના ઉકેલો પર નજર કરીશું। તો ચાલો એક જબરદસ્ત આંકડાથી શરૂઆત કરીએ। 9 કરોડ મેટ્રિક ટન। જી હા, છેલ્લા માત્ર એક દાયકામાં ભારતના અનાજ ઉત્પાદનમાં આટલો મોટો જંગી વધારો થયો છે। આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી। આ આંકડો આપણા દેશના ઐતિહાસિક કૃષિ વિકાસનો એક મજબૂત પાયો છે। અને આ જ કારણ છે કે આજે ભારત કૃષિ ક્ષેત્રે એક ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવ્યું છે। આપણા દેશની લગભગ 55% જેટલી વસ્તી આ વિશાળ કૃષિ વ્યવસ્થા સાથે જોડાયેલી છે, જે ખરેખર ભારતના અર્થતંત્રનું એન્જિન ચલાવે છે। વાત જો ચોખાની કરીએ તો નાણાકીય વર્ષ 2025ના આંકડા મુજબ ભારતે ચોખાના ઉત્પાદનમાં ચીનને પણ પાછળ રાખી દીધું છે। ભારતનું ઉત્પાદન 150 મિલિયન ટનથી વધુ છે, જ્યારે ચીનનું લગભગ 145 મિલિયન ટન। આ આંકડો એટલે પણ મહત્વનો છે કારણ કે આપણા કુલ અનાજ ઉત્પાદનમાં એકલા ચોખાનો હિસ્સો 42% જેટલો છે, એટલે કે આપણું મુખ્ય બળતણ ચોખા છે। પણ આ તેજી માત્ર અનાજ પૂરતી સીમિત નથી। જરા આ રેન્કિંગ પર નજર કરો। દૂધ અને બાજરી એટલે કે મિલેટ્સના ઉત્પાદનમાં આપણે દુનિયામાં પહેલા નંબરે છીએ। માછલી, ફળો અને શાકભાજીમાં બીજા નંબરે। 2014 પછી તો મધ અને ઈંડાનું ઉત્પાદન સીધું બમણું થઈ ગયું છે, અને છેલ્લા 11 વર્ષમાં આપણી કૃષિ નિકાસ પણ લગભગ બમણી થઈ છે। આ ડાયવર્સિટી છે જે આપણા ઘરાંગણે મોંઘવારી કંટ્રોલમાં રાખે છે અને દુનિયાભરમાં ભારતનો દબદબો વધારે છે। હવે આટલું બધું ઉત્પાદન તો થઈ ગયું, પણ તેને લોકોની થાળી સુધી કેવી રીતે પહોંચાડવું? અહીં જ ચિત્રમાં આવે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એટલે કે NFSA અને તેની આશ્ચર્યજનક વિતરણ વ્યવસ્થા। આ દુનિયાનો સૌથી મોટો ફૂડ સબસિડી પ્રોગ્રામ છે। આ કાયદા હેઠળ કઈ રીતે અનાજ મળે છે તે સમજીએ। દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે, જેમાં ચોખા માત્ર 3 રૂપિયા, ઘઉં 2 રૂપિયા અને બાજરી જેવું બરછટ અનાજ માત્ર 1 રૂપિયા કિલો મળે છે। આ કોઈ સ્કીમ નથી, આ દેશના નાગરિકોનો કાનૂની અધિકાર છે। આ વ્યવસ્થાનું સ્કેલ સાંભળીને તમે દંગ રહી જશો। આપણા 1.4 અબજ લોકોમાંથી લગભગ 2/3 એટલે કે 81 કરોડથી વધુ લોકો સુધી આ સબસિડીવાળું અનાજ પહોંચે છે। ગામડાઓની 75% અને શહેરોની 50% વસ્તી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે PDS કવર કરે છે। આટલા બધા લોકો સુધી દર મહિને રાશન પહોંચાડવું એ કોઈ ભગીરથ કાર્યથી કમ નથી। પણ અહીંથી જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે। એક તરફ ઉત્પાદન અને વહેંચણીના આટલા મોટા આંકડા છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે। ચાલો હવે આ ભૂખમરાના વિરોધાભાસને સમજીએ, જ્યાં સિસ્ટમમાં રહેલી ખામીઓ છતી થાય છે। અહીં એક બહુ જ ગંભીર સવાલ થાય છે। જે દેશ દુનિયાનું સૌથી વધુ ખાદ્ય ઉત્પાદન કરે છે, તે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 127 દેશોમાંથી 105મા ક્રમે કેમ છે? આંકડાઓ અને વાસ્તવિકતા વચ્ચે આવો તફાવત કેમ? આ કડવું સત્ય આપણે આગળ સમજીએ તે પહેલાં, જો તમને આ ડીપ ડાઇવ વિશ્લેષણ પસંદ આવી રહ્યું હોય તો પ્લીઝ આ વિશ્લેષણને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો। ચાલો ડેટા પર નજર કરીએ। દેશમાં હજુ પણ લગભગ 19.5 કરોડ લોકો કુપોષિત છે। વિચાર કરો, 67% બાળકો અને 52% સગર્ભા સ્ત્રીઓ એનિમિયાનો શિકાર છે। દેશની 74% વસ્તીને યોગ્ય પોષણયુક્ત આહાર પોસાતો નથી। અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આપણી PDS સિસ્ટમમાં 61% સાચા લાભાર્થીઓ સિસ્ટમની બહાર રહી જાય છે અને 25% એવા લોકો લાભ લઈ જાય છે જેઓ ખરેખર હકદાર જ નથી। આ આંકડાઓ ઘણું બધું કહી જાય છે। ઘણીવાર એવું માનવામાં આવે છે કે આર્થિક વિકાસ થશે એટલે ભૂખમરો ગાયબ થઈ જશે, પણ એવું નથી। એક તરફ 2023માં આપણો માથાદીઠ GDP વધીને $2481 થયો, તો બીજી તરફ રાજ્યો વચ્ચે મોટો તફાવત છે। હિમાચલ પ્રદેશનો હંગર સ્કોર 17.8 છે, જ્યારે બિહારનો 42.6 છે। સ્પષ્ટ છે કે માત્ર આર્થિક વિકાસથી વાત નહીં બને, વિકાસને સમાન રીતે લોકો સુધી પહોંચાડવો પડશે।
આ વિરોધાભાસ પાછળનું બીજું એક મોટું કારણ છે કાપણી પછી અનાજનું થતું નુકસાન. ખેતરમાંથી પાક નીકળી જાય પછી સપ્લાય ચેઇનમાં જે મોટી ખામીઓ છે તેના લીધે અઢળક બગાડ થાય છે. આ બગાડની આર્થિક કિંમત સાંભળશો ને તો ચોંકી જશો. વાર્ષિક $18.5 અબજ એટલે કે લગભગ 1.53 ટ્રિલિયન રૂપિયાનું ફૂડ વેસ્ટ થાય છે. ચીનની સરખામણીમાં આપણા દેશમાં અનાજનું નુકસાન ડબલ છે. આનું મૂળ કારણ એ છે કે આપણા 86% ખેડૂતો પાસે 2 હેક્ટરથી પણ ઓછી જ જમીન છે. તેમની પાસે આધુનિક મશીનરી નથી અને ગામડાઓમાં યોગ્ય સ્ટોરેજ ન હોવાના કારણે હજારો ટન અનાજ ખુલ્લામાં જ સડી જાય છે. અને આ નુકસાન માત્ર ઘઉં ચોખામાં નથી. ફળો, શાકભાજી અને પશુપાલનની પેદાશોમાં તો આનાથી પણ મોટો ફટકો પડે છે. યોગ્ય કોલ્ડ સ્ટોરેજ અને ઝડપી ટ્રાન્સપોર્ટેશનના અભાવે આ બધી વસ્તુઓ બજાર સુધી પહોંચે, કોઈના ઘર સુધી પહોંચે તે પહેલાં જ બગડી જાય છે. આ સીધું રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ બાબત સામે આવે છે: ખેડૂતોનું શિક્ષણ. ડેટા બતાવે છે કે જે ખેડૂતોએ માધ્યમિક કે તેથી વધુ શિક્ષણ મેળવ્યું છે તેઓ પ્રાથમિક શિક્ષણવાળા ખેડૂતોની સરખામણીમાં ડાંગરના નુકસાનમાં 13%નો સીધો ઘટાડો લાવી શક્યા છે. એટલે કે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પણ યોગ્ય શિક્ષણ અને જાગૃતિથી પણ ખેડૂતો લાખો રૂપિયાનો પાક બચાવી શકે છે. તો પછી આ સપ્લાય ચેઇનના ગાબડા પૂરવા શું કરી શકાય? નિષ્ણાતો મુખ્ય 3 ઉકેલ આપે છે. પહેલું, આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમમાં સુધારો, જેથી ખાનગી કંપનીઓ પણ ગોડાઉનો બનાવવામાં રોકાણ કરે. બીજું, જૂની શણની થેલીઓની જગ્યાએ નવી હર્મેટિક ગ્રીન ટેકનોલોજીવાળી બેગનો ઉપયોગ, જેથી જંતુઓ ન પડે. અને ત્રીજું, દેશના મોટા શહેરો અને વપરાશ કેન્દ્રો નજીક વિશાળ આધુનિક સ્ટીલ સિલોઝ બનાવવા. ચાલો, સંગ્રહ અને વિતરણની વાત તો થઈ ગઈ, પણ હવે આપણે એવા ખતરા તરફ નજર કરવાની છે જેની સીધી અસર આવનારી પેઢીઓ પર પડવાની છે. અને તે છે આબોહવા પરિવર્તન, એટલે કે ક્લાઇમેટ ચેન્જ. આપણું ભવિષ્ય આપણે કેવી રીતે સુરક્ષિત કરી શકીએ? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ICARનો રિપોર્ટ બહુ જ સ્પષ્ટ કહે છે કે ભારતની વરસાદી પેટર્ન અત્યંત ઝડપથી અને ભયજનક રીતે બદલાઈ રહી છે. દર વર્ષે તાપમાનમાં 0.02 થી 0.07 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ રહ્યો છે. કદાચ સાંભળવામાં આ આંકડો નાનો લાગે, પણ પાક પર તે હીટવેવ અને પાણીની ખેંચનું અતિશય દબાણ ઊભું કરે છે. જો આ જ રીતે તાપમાન વધતું રહ્યું તો 2080 સુધીમાં સ્થિતિ ઘણી ગંભીર બની શકે છે. અંદાજ છે કે સિંચાઈથી થતા ડાંગરના ઉત્પાદનમાં 10%નો સીધો ઘટાડો થશે. બટાકાના પાકમાં 8%નો ઘટાડો થઈ શકે છે. ક્યાંક અચાનક પૂર આવી જશે તો ક્યાંક ભયંકર દુષ્કાળ. ખેતીની આખી સાયકલ આનાથી ખોરવાઈ શકે છે. અને આ ખતરો માત્ર ભવિષ્યનો નથી, અસરો અત્યારથી જ દેખાવા લાગી છે. ઉદાહરણ તરીકે હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારો લઈ લો. ત્યાં સફરજન અને ચાના બગીચાઓમાં તાપમાન વધવાથી પાક સમય પહેલાં જ પાકી જાય છે અને તેની ગુણવત્તા બગડે છે. આ દર્શાવે છે કે આપણા પરંપરાગત પાકો હવે પહેલાંની જેમ સુરક્ષિત નથી રહ્યા. પણ શું આપણે આની સામે હારી જવાનું છે? બિલકુલ નહીં. અહીં અનુકૂલન એટલે કે એડેપ્ટેશન કામ લાગશે. આપણા વૈજ્ઞાનિકો પહેલેથી જ કામે લાગી ગયા છે. તેઓ ગરમી સહન કરી શકે તેવા શોર્ટ ડ્યુરેશન ઘઉં અને જ્યાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ટકી શકે તેવી સ્વર્ણાસબ ડાંગર જેવી વેરાયટી ડેવલપ કરી રહ્યા છે. ક્લાઇમેટ રેઝિલિયન્ટ એટલે કે આબોહવાની થપાટો ખાઈને પણ ટકી રહે તેવી ખેતી હવે આપણી મજબૂરી નહીં પણ જરૂરિયાત છે. નાબકોન્સના એક અભ્યાસમાં બહુ જ સરસ વાત કહેવામાં આવી છે. તેમનું કહેવું છે કે નવું વધુ ઉત્પાદન કરીને તેને સડવા દેવા કરતાં કાપણી પછીનું જે નુકસાન થાય છે તેને અટકાવવું વધારે સસ્તું અને પર્યાવરણ માટે ફાયદાકારક છે. વાત એકદમ સાચી છે. માત્ર રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરવાથી આપણે જીતી નથી જવાના. જે ઉત્પન્ન થાય છે તેને બચાવવું પડશે. આ જ ખરી કાર્યક્ષમતા છે. તો આખરે આ બધું સમજ્યા પછી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. એક તરફ વધતું જતું આબોહવાનું જોખમ છે અને બીજી તરફ ગોડાઉનો છલકાય તેટલું ઉત્પાદન છતાં દૂર ન થતો ભૂખમરો. શું આપણી આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ વિતરણ વ્યવસ્થા આ બંને વચ્ચેના મોટા અંતરને ભવિષ્યમાં કાયમ માટે મિટાવી શકશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. જો તમને આ માહિતીથી કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ ડીપ ડાઇવ વિશ્લેષણ ગમ્યું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આભાર.